हाई राइज बिल्डिंग के मकानों पर पाइप वडे चढ़ीने हाथ फेरो कर्या बाद पाइप वडे ज नीचे उतरनार स्पाइडरमेन ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। મળતી વિગતો પ્રમાણે રિંગ રોડ પર આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સમાં પહેલા માળે વિનેશ રેયોન એક ઓફિસમાંથી રોકડા 60,000, મોબાઈલ અને સોનાની બુટ્ટી તથા પોલિસ્ટર યાર્નની ઓફિસમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો, જે અંગે અઠવા પોલીસમાં ગુનો દાખલ થયો હતો। પોલીસ તપાસમાં ચોરી કરનાર યુવક પાઇપ વાટે આસાનીથી 5મા માળ સુધી પહોંચી ગયો હતો અને ચોરી કર્યા બાદ પાઇપથી જ નીચે ઉતર્યો હતો, જે દિશામાં વર્કઆઉટ કરતા ક્રાઇમ બ્રાન્ચે રાંદેર રિવરફ્રન્ટ નજીકથી વિમલસિંહ ઉર્ફે ભોલા મહેન્દ્રસિંહ રાજપૂતને પકડી પાડ્યો હતો। આરોપી પાઇપ પર આસાનીથી ચડી કે ઉતરી શકતો હોવાથી સ્પાઇડરમેન ચોર તરીકે ઓળખાય છે। તે 8 ઘરફોડ ચોરીના ગુનાનો ઇતિહાસ પણ ધરાવે છે। ભૂતકાળમાં પણ પોલીસના હાથે ઝડપાયો હોવાને કારણે રિંગ રોડ જીવનદીપ કોમ્પ્લેક્સમાં ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સરળતા રહી હતી।